ચોમાસાની મુખ્ય રેખા સુરત સુધી પહોંચતા આગામી 2 થી 4 દિવસમાં ચોમાસું આગળ વધશે। ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી આગામી કેટલાક દિવસોમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા છે। 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। 12 જુલાઈ સુધીમાં કોઈ ભાગમાં 4 ઇંચ વરસાદ પડી શકે છે। જુલાઈના પ્રથમ સપ્તાહમાં ચોમાસું વેગ પકડશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ ભાગમાં પણ આગામી 24 કલાકમાં વરસાદ થવાની શક્યતા છે। જુલાઈ 4 થી વરસાદ વધવાની શક્યતા છે, કારણ કે 2 થી 4 જુલાઈમાં બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા છે। એ સિસ્ટમ આગળ જતાં મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે અને 4 થી 7 જુલાઈમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે।